ફ્રેન્ડ્સ, આજે હું બનાવીશ પાવભાજી. લારી પર મળે તેવી પાવભાજી આજે હું બનાવીશ. તો ફ્લાવર લીધું છે એક નાનું, તેને મોટા કટિંગ કરી લીધું છે. એક દૂધીનો કટકો લીધો છે, તેને પણ આવી રીતે કટિંગ કરી લીધું છે. 2 નંગ બટેકા લીધા છે, તેને ધોઈને આવી રીતે કટિંગ કરી લીધું છે. લસણ લીધું છે. 1 ટમેટાં લીધું છે, તેને બારીક સમારી લીધું છે. 1 નંગ કાંદો લીધો છે, તેને પણ આવી રીતે મોટી રીતે કટિંગ કરી લીધું છે. આપણે કાંદાને બાફવામાં જ નાખવાનું છે. ધાણા લઈ લીધા છે ધોઈને, નમક લીધું છે, જીરું લીધું છે અને લાલ મરચું લીધું છે. આપણે આમાં હળદરનો ઉપયોગ કરવાનો નથી. તો આટલી સામગ્રી આપણે પાવભાજી બનાવવામાં જોશે. સિવાય તમારે બીજા પણ શાકભાજી એડ કરવા હોય તો કરી શકો છો, જેમ કે બીટ છે, વટાણા છે, કોબીજ છે, રીંગણ છે, બધા વેજીટેબલ એડ કરી શકો છો. હું ખાલી ફ્લાવરમાં, દૂધી અને બટેકામાં જ પાવભાજી બનાવીશ. આ પાવભાજી ખૂબ ટેસ્ટી બને છે, ચીકણી પણ બનતી નથી, એકદમ છૂટી બને છે. તો આવી પાવભાજી તમે એકવાર જરૂરથી બનાવજો. તો સૌપ્રથમ આપણે બધા વેજીટેબલને બાફી લેશે. તો સૌપ્રથમ આપણે ગેસ ચાલુ કરી લઈશું. કુકર મૂકી દીધું છે. 1 ગ્લાસ આપણે પાણી એડ કરીશું. ફ્લાવરને ધોઈને લઈ લીધું છે, તેને આપણે એડ કરી દઈએ. દૂધી પણ ધોઈને જ લીધી છે, તેને પણ એડ કરી દઈએ. બટેકા છે તેને પણ ધોઈને લઈ લીધા છે. પછી આપણે 1 કાંદો લીધો છે, તેને પણ આવી રીતે કટિંગ કરી લીધું છે, તેને આપણે બાફવામાં જ એડ કરવાનું છે. તેને પણ એડ કરી દઈએ. થોડુંક આપણે નમક નાખશું બાફતી વખતે, 2 ચમચ. હવે સારી રીતે મિક્સ કરી આપણે 3 વિસલ પાડી લઈશું. હવે આપણે કુકરનું ઢક્કણ બંધ કરી દઈશું અને 3 વિસલ થવા દઈશું. હવે 2 થી 3 વિસલ થઈ ગઈ છે અને ગેસ બંધ કરી કુકરને નીચે ઉતારી લઈશું. અને હવે આપણે કુકરમાંથી ખોલીને જોઈ લઈશું કે બધું બફાઈ ગયું છે. તો સરસ રીતે બધું બફાઈ ગયું છે. હવે આપણે આને કુકરમાં જ મેશ કરી લઈશું. પાણી આપણે કાઢવાનું નથી અને બીજું પાણી આપણે ભાજી બનાવતી વખતે એડ પણ નથી કરવાનું. આવી રીતે બધું સારી રીતે મેશ કરી લઈશું. આપણે ભાજી બનાવવા માટે ગેસ ચાલુ કરી કઢાઈ મૂકી દીધી છે અને 2 ચમચ તેલ એડ કરીશું. તમે તેલની જગ્યાએ ઘીનો પણ ઉપયોગ કરી શકો છો અથવા બટર પણ લઈ શકો છો. ભાજી છે એટલે 1 ચમચ વધારે એડ કરીશ તેલ. તો તેલ ગરમ થાય એટલે આપણે થોડી હિંગ એડ કરીશું. તો આપણે થોડીક હિંગ એડ કરીશું. હવે આપણે લસણની પેસ્ટ બનાવી લીધી છે, તેને પણ આપણે તેલમાં એડ કરી દઈશું. બરાબર મિક્સ કરી લઈશું. લસણને આપણે બ્રાઉન થવા નથી દેવાનું. હવે આપણે 1 નંગ કાંદો લીધો છે, તેને નાની રીતે કટિંગ કરી લીધું છે ને આપણે હવે એડ કરી દઈશું. બરાબર મિક્સ કરી દઈશું. કાંદાને હવે આપણે થોડુંક બ્રાઉન થવા દઈશું.
હવે બ્રાઉન થઈ ગયા છે અને હવે આપણે એક નંગ ટમેટા એડ કરી દઈશું. બારીક રીતે સમારેલા છે તે બરાબર મિક્સ કરી દઈશું. હવે ટમેટાને પણ આપણે સારી રીતે ચડવા દઈશું તેલમાં. તો આવી રીતે બધું વેજીટેબલને મેશ કરી લીધું છે. હવે ટમેટા પણ સારી રીતે તેલમાં ચડી ગયા છે. એ બધા વેજીટેબલ એડ કરી દઈશ. બરાબર મિક્સ કરી લઈશ. હવે આપણે ઉપરથી પાછા મેશ કરી લઈશું. તો બધું સારી રીતે મેશ થઈ ગયું છે. હવે બધા મસાલા એડ કરી દઈશું. હવે બધા મસાલા એડ કરી દઈશ. તો લાલ મરચું એડ કરીશ 2 ચમચ. અડધી ચમચ ધાણા પાવડર. આપણે વેજીટેબલ બાફતી વખતે નમક એડ કર્યું છે એટલે આપણે થોડુંક નમક ઓછું એડ કરીશું. બરાબર મિક્સ કરી દઈશું. આપણે આમાં હળદરનો ઉપયોગ નથી કરવાનો કારણ કે આપણે એકદમ લાલ બનાવવાનું હોય છે એટલે. તો હળદર એડ કરવાથી પીળી થાય એટલે આપણે પીળું બનાવવાની નથી. સારી રીતે બધું મિક્સ થઈ ગયું છે અને થોડુંક હવે પાણી એડ કરીશ. હવે 3 થી 4 મિનિટ સુધી આપણે ઉકળવા દેવાનું છે એટલે સરસ રીતે આપણી ભાજી હટ થઈ જાય. હવે મેં આ સેવનો મસાલો લીધો છે પાવભાજીનો, તે પણ થોડોક એડ કરી દઈશ. હવે સારી રીતે ઉકળવા દઈશું 2 થી 3 મિનિટ સુધી એટલે ભાજી આપણી તૈયાર થઈ જાય. તો તમે આવી રીતે ભાજી બનાવશો તો તમને આ જ ભાજી ભાવશે. આ ભાજીનો ટેસ્ટ ખૂબ સારો આવે છે. હવે થોડીક વાર ઉકળવા દઈશું. જે આપણી ઘટ થઈ ગઈ છે અને બધું પાણી ગળી ગયું છે અને તેલ પણ છૂટું થઈ ગયું છે.
હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને ભાજી આપણી તૈયાર થઈ ગઈ છે. તો તૈયાર છે આપણી પાવભાજી. આવી જ નવી નવી રેસીપી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો.